એ માણસ એટલા વખતથી એકને એક જ એટલી જ એક્યુરેસીથી બોલિંગ બંને મેન T20 પર રિટાયર થઈ ગયા છે. હા તમે 50 નું કહીને T20 રમાડો છે અમે. આ લેક ઓફ નોટ પ્લેઇંગ ઇનફ યસ. હું છું મિત પટેલ અને હું છું સુરેશ શાસ્ત્રી અને આમાં બંનેના તરફથી હેપી દિવાળી, હેપી ન્યૂ યર અમારા ચેનલ તરફથી, બિયર એન્ડ બાઉન્ડ્રીઝ તરફથી. આ નવો વર્ષ તમારા પરિવાર માટે, તમારા માટે બહુ જ ખૂબ ખૂબ સારો જાય એની અમારી પ્રાર્થના છે. આ એપિસોડ સેકન્ડ છે અમારો અને હવે અહીંયા અમે ઉભા જ છીએ અમારા ફર્સ્ટ લોસ બિયર બેટ્સ જે તમે ફર્સ્ટ એપિસોડ જોયો હતો બિયર બેટ્સ લગાવી હતી અમે અને એમાં આપણે હું 3 બેટ હારી ગયો છું. મને કહેવામાં કઈ વાંધો નથી બીકોઝ વાહિયાત મેચ હતી. પહેલી બેટ ની જોઈ લઈએ તો આપણે મેં કીધું હતું 350 રન થશે અને ત્યાં કીધું હતું 300 રન થશે. 320 તો કશું ના થયું એમાં પણ જેનું સૌથી નજીક હતું એ તારું હતું. સો એક મારા તરફથી બિયર પાકીદારી. સ્ટોરીઝમાં અમે મૂકશું બિયર ના ફોટો અને પાર્ટી કરતા પણ તમે જોઈ શકશો અમને. બીજી છે હેઝલવુડ. તો હેઝલવુડે નો ડાઉટ બોલિંગ સારી કરી હતી. વસ્તુ એ છે ને કે એ માણસ એટલા વખતથી એકને એક જ એટલી જ એક્યુરેસીથી બોલિંગ અને આપણે એ કોઈ પણ ફોર્મેટ તમે ચેન્જ કરી લો, T20 લઈ લો, IPL માં એને બહુ જ મસ્ત બોલિંગ કરી હતી. હા એનો છેલ્લો વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ નો ફાઇનલ લીધો સારો ના રહ્યો પણ એની લાઇન એન્ડ લેન્થ તમને સાચે ગુજરાતની યાદ દિલાવી દે છે કે તમે જ્યાં પણ જાઓ એની બીજું કોઈ કેવી રીતે પણ રમે એ એની જગ્યાએથી નહીં ગળવાનો. અત્યારના જે સિનારીઓ છે ક્રિકેટ ટર્મ્સમાં મેગ્રાની જે બહુ ક્લોઝ આવી શક્યું છે એ છે હેઝલવુડ. કાં તો પછી પેટ કમિન્સ ઇન્જર્ડ થયો પણ હેઝલવુડની કન્સિસ્ટન્સી અને T20 માં બી કન્સિસ્ટન્સી દેખાડી છે. હજુ પેટ કમિન્સે નથી દેખાડી શક્યો કન્સિસ્ટન્સી જે T20 માં દેખાડ્યો. IPL માં બી એનું એવું કોઈ પરફોર્મન્સ પણ હેઝલવુડ નું છે. સો બીજી પણ મેચ હું બેટ હારી ગયો છું. સો યા હર્ષદીપે ટ્રાય કર્યો બટ નો ડાઉટ એ વખતે જયારે કન્ડિશન્સ અલગ હતી અને હા સ્કોર બી નેગ્લિજેબલ હતો. આપણે તો વિચાર ને આપણે કેટલા વખતથી એશિયા કપ ગયો એ સિરીઝ પતાઈ આટલો હાઈપ કોઈ મેચ નતો. બે જણ આવી રહ્યા છે એનાથી આ ખાલી એક નોર્મલ ઓડીઆઈ સિરીઝ કેટલી હાઈપ બહુ જ પણ જેવા આયા આ છે ને લેક ઓફ નોટ પ્લેઇંગ ઇનફ યસ એ દેખાઈ આવ્યું કે ભાઈ તમે છેલ્લા 6-7 મહિનાથી નહીં રમે તમે ક્રિકેટ. IPL માં રમે છો તો પણ IPL ને પણ અત્યારે 4-5 મહિના થઈ ગયા. અને મેઇન વસ્તુ શું છે કે નો ડાઉટ એ લોકો આયા તો દેખાઈ ગયું કે હા ભાઈ ક્રિકેટમાં એક અલગ વાઇબ આવવા માંડી. એ લોકોને બધા એની વાતો કરે છે ક્રિકેટની કનેક્શનમાં જ કોહલી અને રોહિત શર્માની વાત થાય કે મોડર્ન ડે લેજેન્ડ્સ છે વ્હાઇટ બોલ ક્રિકેટના. બટ જે આપણે વાત થઈ હતી કે કોહલી રમશે, કોહલી સ્ટેટમેન્ટ મળશે બટ એ જ થયું કે ભાઈ આઉટસાઇડ ઓફ નો બોલ નિક કર્યો અને આઉટ થઈ ગયો. સેમ સ્ટોરી યા જે કોઈ ટેસ્ટ ક્રિકેટ લાસ્ટ યર ત્યાં ઓસ્ટ્રેલિયામાં છોડ્યું હતું પાછો રિપીટ શો ચાલુ થઈ ગયો. અને પ્લસ હું એવું માનું છું કે હા રોહિત શર્માનું એટલું એક્સપેક્ટેશન ના રખાય બીકોઝ એને હજુ બી સેના કન્ટ્રીઝમાં એટલું બધું પરફોર્મ નથી કર્યું. બટ ના જયારે પણ જયારે ઇંગ્લેન્ડમાં 2019માં 5 સેન્ચુરી મારે હા લાસ્ટ ટાઈમ ઓસ્ટ્રેલિયા પણ ઇંગ્લેન્ડમાં એ વખતે કેવી ફ્લેટ પિચીસ હતું રાઈટ. ગઈકાલની તું પિચ જો કેવી પિચ હતી. ઇટ વોઝ અલાઇવ રાઈટ. કોઈ ટકી ના શક્યું. આપણા બેટ્સમેનો એવું લાગી રહ્યું હતું કે ભાઈ ભૂલી ગયા જ ક્રિકેટ. અને તકલીફ આપણી ઇન્ડિયન ટીમની આ જ છે અત્યારે કે જયારે રમે છે ત્યારે એવું લાગે છે કે આનાથી મોટી અને આનાથી ગજબ ટીમ કોઈ નથી. પણ વસ્તુ છે કે આપણે કેટલા ટાઈમથી વ્હાઇટ બોલ એટલીસ્ટ ઇન્ડિયામાં રમી રહ્યા. યસ કાં તો દુબઈ કાં તો ઇન્ડિયા અને ત્યાં રમીને નાના એકદમ પગ પર બોલ ના બધા મારી શકે. નો બાઉન્સ નથિંગ. અહીંયા આવીને તો તમને ખબર પડી કે ભાઈ બાઉન્સ કેટલા વખત તમે વ્હાઇટ બોલ છે અને જ્યાં લિમિટેડ બોલિંગ પડી રહી છે સ્ટાર્ક અને હેઝલવુડ ત્યાં થઈ ગયા તમે એક્સપોઝ નહીં તમે રમી શકતા. અને ખાલી કોહલી અને રોહિત નહીં બધા
ગિલ બી બહુ જ ખરાબ શોટમાં આઉટ થયો. સેમ વિથ શ્રેયસ અય્યરનું બધા કહે છે શ્રેયસ અય્યર મસ્ત પ્લેયર છે. હા, પણ શું કર્યું એ? કાલે ટીમ 3 વિકેટ ડાઉન હતી, એને ઉભા રહેવાનો જરૂર હતી, પણ ના ઉભો રહી શકે. ઉભો ના રહી શક્યું એ તો અલગ જ વાત છે. પ્લસ એને કેટલા જ્યાં એ કોન્ફિડન્સ દેખાડતો કે ના હવે શોર્ટ બોલ હું રમી શકું. યસ, આપણે જોયું કાલે ના. નથી રમી શક્યો એને, પણ એવું રીતે એને ઓથોરિટી થી શોટ નહીં માર્યો શોર્ટ બોલ ઉપર. જે મને નહીં લાગતું કે હજુ પણ એને હજુ કામ કરવાની જરૂર છે જ એને શોર્ટ બોલ. ઘણી જરૂર છે. આ મને કોની યાદ દેવડાત ખબર તને? સુરેશ રૈનાની. સુરેશ રૈનાનું કરિયર ખવાઈ ગયું હતું આના લીધે, શોર્ટ બોલિંગ ના લીધે. જ્યારથી લોકોને ખબર પડી કે સુરેશ રૈના નહીં ફાઈ રહ્યું શોર્ટ, એનું કરિયર ખતમ કરી દીધું. નહીં તો મિસ્ટર IPL કહેવાતો હતો, અને છેલ્લે કેવી હાલત થઈ. 35 ની એજમાં એને રિટાયરમેન્ટ Yeah. અને વસ્તુ છે કે સ્ટાર્ટિંગ થી આપણે જોઈએ કે ભાઈ ઇન્ટરવ્યુ પણ આપ્યો કોહલીએ મેચ પહેલા. બધા જ એવું લાગતું કે ભાઈ ના રમશે. હવે છે બધને આઈયા છે, પૂરા જોશમાં છે. અને આપણને તો ભાઈ દિવાળીનો ટાઈમ છે, આપણને તો 2022 ની દિવાળી ઓસ્ટ્રેલિયામાં યાદ છે. ભાઈ એ સિંગલ હેન્ડેડલી ઇન્ડિયાને મેચ જીતાડી. એ મેચ તો કોઈ ના ભૂલી શકે. વન ઓફ ધ બેસ્ટ મેચેસ આઈ હેવ એવર સીન. અને આમ કહેવાય ને કે જે મેડોને હેન્ડ ઓફ ગોલ માર્યો તો, શોર્ટ ઓફ ગોલ માર્યો તો. અને કમેન્ટ્રીમાં તો શોર્ટ ઓફ એન એમ્પરર, અને એ હતું, એ શોર્ટ હતો એવો જ, અને એના લીધે યાદ રહી ગયું. ઇન્ડિયા હતી અને ત્યાંથી એને જીતાડી છે મેચ. અને ત્યાંથી હવે આપણે અહીંયા આવી ગયા 2025 સોરી, કે નથી જ ભાઈ, નહીં ચાલતું ફૂટવર્ક, નહીં ચાલતું ના એટલો કોન્ફિડન્સ દેખાય છે. હા, પહેલા કોહલી આવતો હતો ને, એને મૂવિંગ, એ જે પ્રમાણ મૂવ કરતો હતો ક્રીઝમાં, ભલે રન ના મારે પણ ખબર પડી જતી કે હા, હી ઇઝ કોન્ફિડન્ટ ઇનફ કે એ રમશે. ભલે એ પહેલા 10-15 બોલ ખાશે પણ રમશે પછી. પણ અત્યારે એનું જે મુવમેન્ટ બી, જે શોલ્ડર્સ ડાઉન હોય છે, ક્યારે કોહલીથી આપણે રિલેટ નહીં કરતા કે શોલ્ડર્સ એને ડાઉન, ભલે એનું ફોર્મ ખરાબ હતું પણ ક્યારે બી એને પણ જ્યારથી એનું એગ્રેશન ઓછું કર્યું છે ને એને, ત્યારથી આઈ ફેલ્ટ કે એનું જે પરફોર્મન્સ છે એ બી એની જોડે જતું રહ્યું છે. અને યાર વસ્તુ છે ને કે તમે ભાઈ કોઈ ક્રિકેટર જાતો, રોહિત તો અહીંયા આવ્યો પણ ખરી, એને વજન પણ ઓછું કર્યું, એને મહેનત કરી, એ રમવા પણ ગયો, પ્રેક્ટિસ પણ કરી આઝાદ મેદાનમાં. કોહલી તો ભાઈ નો વેર અરાઉન્ડ ઇન્ટરનેશનલ સર્કિટ છે ને, ત્યાં રહીને તું ભલે કેટલી પણ ઇન્ડોર પ્રેક્ટિસ કરી શકતો હોય, પણ જે ટેકનિક, જે તમારે ટાઈમ અહીંયા સ્પેન્ડ કરવો પડે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં, એ નથી થઈ જતો. આવ્યું ચાલતું રહ્યું તો એ લોકોને તો અગરકર અને ગંભીર તો એક રીઝન જ જોઈએ છે એ બંનેને નીકળવાનો, બીજો તો પૈસા. અને હું એ લોકોથી પણ એગ્રી કરું છું હું. હા, નો ડાઉટ એ હોટ ટેક છે, એ લોકોને, બધા લોકોને નથી ગમતો અગરકર અને ગંભીર, બટ સિલેક્ટર થી જોવા જઈએ, એ લોકોના માઇન્ડસેટ થી જોવા જઈએ તો વાત એ લોકોની બી સાચી છે કે there are so many young talented players છે, રાહ જોઈ રહ્યા છે કે ભાઈ અમને ક્યારે ચાન્સ મળશે. અને તમે બે સિનિયર પ્લેયર્સ, નો ડાઉટ એ લોકોએ ઇન્ડિયન ક્રિકેટ ટીમને બહુ જ મહેનત કરીને આપ્યું છે ફળ, અને ઇન્ડિયન ક્રિકેટ ટીમને પહોંચાડી છે નંબર 1 પર. બટ હવે એ લોકો એટલીસ્ટ દેખાડવું પડશે કે વી આર સ્ટીલ હિયર, અને અમારું વર્ધી છે, હજુ બી રમવા માંગીએ છે. મેન તો એ જ છે કે તમને રિયલી રમવું છે કે ખાલી તમે પ્લેયર મોટા છો એટલે તમે રમો. લાસ્ટ મેચમાં જ ફાઇનલ ગઈ ગઈ, આપણે ખાલી વન ડે ની વાત કરીએ છીએ તો લાસ્ટ વન ડે માં જ રોહિત શર્મા મેન ઓફ ધ મેચ બનાવ્યો. તો એ વસ્તુ એ છે કે તમે રમશો નહીં ને ડોમેસ્ટિક ક્રિકેટ તો તમને આવું જ રસ્તી તો થઈ જ જશો. યસ, રસ્તી. અને અત્યારે ઇન્ટરનેશનલ ક્રિકેટ, સ્પેશિયલી ઇન્ડિયન ક્રિકેટ બહુ કોમ્પિટિટિવ, વન ડે બહુ ઓછી થઈ રહી છે. યસ, મેન એ બી છે. એ બી તમને તમારી જોડે એક જ ફોર્મેટ છે જેની ઓછી મેચ થઈ રહી છે, તો તમારે કંઈક ઓલરેડી કરવું પડશે. યસ, જેનાથી તમે રિધમમાં રહો કે ના ભાઈ તમારે કંઈ પ્રૂવ નથી કરવાનું, પણ એ તમારા બેનિફિટ માટે છે કે તમે ડોમેસ્ટિક ક્રિકેટ રમશો તો એ તમારું ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ઝલકાશે કઈ નહીં. અને પ્લસ જ્યારે કુંબલે આવ્યો હતો એઝ અ કોચ, એને બી કીધું હતું કે ભાઈ જ્યારે અગર તમે ઇન્જરીમાં જાઓ તો ત્યારે તમે ડોમેસ્ટિક રમીને જ આવવું પડશે. તો ખાલી આપણે ગંભીરને ગાળો આપીએ એ ફેર નથી. મને બી ગંભીરથી પ્રોબ્લેમ છે, મને અજીત અગરકરના સ્ટેટમેન્ટથી બી પ્રોબ્લેમ છે, બટ આપણે એવું ના કહી શકીએ કે ભાઈ એ લોકો ખોટું કરી રહ્યા છે. રહી વાત મેચની, તો મેચની હું સમરી આપી દઉં. ઇન્ડિયાએ બેટિંગ કરી પહેલી, જ્યાં ઓસ્ટ્રેલિયા ટોસ જીતી હતી, એના ઇન્ડિયાને બેટિંગમાં મોકલી. બહુ જ વરસાદ ઓન એન્ડ ઓફ થયો, એની વાત કરશું આપણે. પણ છેલ્લે 26 ઓવરની મેચ થઈ અને 136 રન્સમાં 9 વિકેટ પડી ગઈ.
ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે ઓસ્ટ્રેલિયાને જીતવા માટે 131 રન્સ જ આયા. એ વાત બી મારે કરવી છે, બટ 131 3 વિકેટ છે, 7 વિકેટથી ઓસ્ટ્રેલિયા જીતી. હવે મારે ટોપિક ફર્સ્ટ તો એ જ લાવો છે કે પહેલા તો ઇન્ડિયાને બેટિંગ આવી ઓન એન્ડ ઓફ. હા, નો ડાઉટ પહેલા 10 ઓવરમાં ઇન્ડિયા એ રીતના રમ્યું કે ભાઈ 50 ઓવરની મેચ છે. તમે એક્સપેક્ટ કરો કે ભાઈ હા 50 ઓવરની મેચ છે તો યુ કાન્ટ એક્સપેક્ટ અ ટીમ કે 50 ઓવરની મેચમાં એ T20 જેમ જ સ્ટાર્ટ કરશે. પછી હા, ભગવાને કર્યું છે, હવે વરસાદ પડ્યો છે, નો વન ઇઝ રિસ્પોન્સિબલ ફોર ધેટ. 136માં 9 વિકેટ પડી, 26 ઓવરની મેચ થઈ. તો ઓસ્ટ્રેલિયાને 131 કેમ ચેસ કરવાના આવે છે એ કોઈ લોજિક નથી બનતું. હા, DLS મેથડ છે, ઓલ ધેટ બુલશિટ, મને ખબર છે, બટ શું આ લોજિક છે? 131 તમે 50 ઓવરની મેચ 26 ઓવરની કરી દીધી, અને તમે જે સેકન્ડ બેટિંગ કરે છે એનું પણ ખબર છે કે 26 ઓવરની જ મેચ છે, ટાર્ગેટ ખબર છે, તોય તમે એ લોકોને ઓછો રન ચેસ કરે. વિકેટ છે. યસ, આપણને જયારે ખબર પડી કે ના મેચ ઓછી થવાની ત્યારે તો ઓલમોસ્ટ પતી ગઈ હતી. પડી ગઈ હતી. તમારા 3 મેન બેટ્સમેન ગિલ, કોહલી, રોહિત ત્રણે જતા રહ્યા હતા. તમારી જોડે ટાઈમ ઓછો થવા લાગ્યો હતો જ્યારે તમારી જોડે વિકેટ ઓછી હતી. એ લોકોને ખબર હતી કે અમારી જોડે 10 વિકેટ પડી છે, યસ. અમારા ખાલી 26 જ ઓવર રમવાના હતા. તો પછી એ લોકો કેમ ખુલ્લે આમ ના રમી શકે? અને પ્લસ વસ્તુ એ જ છે કે અગર ક્રિકેટને આગળ વધવું હશે અને ક્રિકેટને હજુ ગ્લોબલ રીચ લાવી હશે તો દે હેવ ટુ લુક ઇન ટુ ઓલ ધીસ થિંગ્સ. આવીના ના ચાલે, કેમ કે આ અનફેર એડવાન્ટેજ થઈ ગયું એક ટાઈપથી. કોઈ બી સેન માણસ એવું જોઈને ના કહી શકે કે આ એડવાન્ટેજ ઓસ્ટ્રેલિયા નતું. હા, આપણે રડતા નથી, કોઈ એક્સક્યુઝ બી નહીં આપી શકે, પણ જે ખોટું છે ખોટું છે, દેખાય છે કે ભાઈ હા 26 ઓવર એ લોકોને પહેલેથી ખબર છે, તો એટલીસ્ટ 170 180 નો ટાર્ગેટ એ લોકો મળવો જોઈતો હતો, રાઈટ? બટ અને પ્લસ એ બી છે કે જ્યારે ઇન્ડિયાની બેટિંગ હતી ત્યારે ઓન એન્ડ ઓફ રેન હતી અને ડિફિકલ્ટ કન્ડિશન્સમાં બેટિંગ કરી. નો ડાઉટ કોહલીએ તો જે હંમેશા કરે છે ઓફ સાઈડ ઓફમાં રમીને ખતમ કર્યું. પણ મારું તો એક કહેવું છે કે ભાઈ હું આ મહેનત તો નહીં કરતો. ભાઈ તમે ભાઈ આ મેચમાં હું એટલે નથી કરતો, તમે અમારા પ્લેયર, 2 મેઇન પ્લેયરને 0 ઓલમોસ્ટ નેગ્લિજેબલ રનમાં આઉટ કર્યા. હવે મેઇન વસ્તુ એ છે કે સારા અમારા મેઇન પ્લેયરો, બંને મેઇન પ્લેયર T20 પર રિટાયર થઈ ગયા છે. હા, તમે 50 નું કહીને T20 રમાડો છો અમે, એ તો નહીં ચાલે. રિટાયર પ્લેયર જો તમે એક્સપેક્ટેશન T20 રાખશો તો નહીં ચાલે. અને એ લોકોએ દેખાડ્યું કે ભાઈ અમારે એ લોકો પ્રોટેસ્ટ કર્યો છે, ઓછા રન મારીને પ્રોટેસ્ટ કર્યો છે કે ભાઈ નહીં, અમે આ નહીં ચલાવીએ. કે હું તો એમનો જ ચેલો છું, હું તો કોહલી જેમ જ રમું છું, એ તો આઉટ થઈ ગયો, મારે જવું પડશે હવે. એટલે ભાઈ હું આ મેચ નહીં ગણતો. T20 માં તમે આવીના પ્લેયરોને ના બોલાવીને આવીને છેતરપિંડી ના કરો. ICCI ભાઈ તમે શાંતિ રાખો, જય શાહ, એ આવું ના ચાલે. તો મને હજુ પણ એક વસ્તુ ખબર પડતી કે એ લોકો ગંભીર કેમ રાહુલને 6 નંબર પર મૂકવું. ભાઈ અક્ષર પટેલનું તમારું ચેમ્પિયન્સ ટ્રોફી વાળો તુક્કો ચાલી રહ્યો કેમ કે એશિયા કપ દુબઈમાં થતી હતી. એ સ્પિનિંગ પીચ હતી, આટલા બાઉન્સી ફાસ્ટ પિચીસમાં ના ચાલે અક્ષર પટેલ 5 નંબર ઉપર. 5 હું એગ્રી કરું છું, 5મા પર તો ના ચાલે, બીકોઝ તમારે એક સેન્સિબલ પ્લે. હા, અક્ષર પટેલ સારો બેટ્સમેન છે, પણ રાહુલનો ક્લાસ અલગ છે. યસ, એનો ક્લાસ અલગ છે. આપણે એક્સપેક્ટ ના કરી શકીએ કે હા તમે લેફ્ટી જોઈએ છે, લાવો કોઈ સારો લેફ્ટી નંબર 5 પર રમવાનો હોય તો. તમે હંમેશા રાહુલને કહો છો કે નંબર 5 પર રમવાનું છે, જ્યારે મેચમાં ટાઈમ આવે છે રમવા ત્યારે એને તમે 6 પર મોકલી દો. મને ખબર જ નહીં પડતી કે કેમ શું સેન્સ બને છે અક્ષર પટેલને રાહુલની ઉપર. ચાલો તમારે લેફ્ટી રાઇટિંગ હું સમજુ છું કે તમને એવું છે કે રાહુલ ફિનિશ કરશે, છે પેશન્સ એનામાં વાંધો, પણ યાર તમે એની ગેમ અડધી કરી નાખો છો, એને ઓછા બોલ રમાડો તો. યસ, તો ચલો અત્યારે પહેલા વિકેટ પડી ગઈ એટલે ટાઈમ મળ્યો એને થોડો. પણ પછી જયારે આખી મેચ જ્યાં ઓલા ત્રણે આપણા તો ટોપ 3 ફેમસ છે વસ્તુ કે 30 35 40 તો અમે રમીશું, તો ત્યારે રાહુલને ક્યારે ચાન્સ મળશે? અને એ જ તકલીફ થઈ રહી છે ને રાહુલ જોડે. રાહુલને તમે આપણે ક્યારે બી પ્રોપર ચાન્સ જ નહીં આપ્યો, એને ડિફાઇન નહીં કર્યું બેટિંગ ઓર્ડર. કે ટેસ્ટ મેચમાં શું થયું, નંબર 5 પર મસ્ત સેટ થઈ ગયો તો ભૈલું, અને પછી અચાનક થયું કે ના હવે તો તારા ઓપનિંગ કરવાની, અને ઓપનિંગ કરી બી એને રમ્યો બી મસ્ત. સેમ વસ્તુ અહીંયા બી થાય, પહેલા ઓપન કરતો હતો,
હવે નંબર 5 આપ્યો, પછી 6 આપે, અચ્છા. અને તમે પછી એક્સપેક્ટ કરો કે બધા બેટ્સમેન બધી પોઝિશન પર રમી શકે, એવું પોસિબલ નથી. ગમે છે બાઉન્ડ તો સારી એને બેટિંગ Yeah. હતી. એની જગ્યાએ એને બહુ એ સારી batting સારું. હતી. યાર, તમે એની જોડે બહુ જ ખોટું કરી રહ્યા છો એની પોઝિશન થી. બધા જે પણ સારા પ્લેયર્સ છે એ લોકો એક ટાઈમ પછી પોતાની પોઝિશન લઈ લે છે, હા, કોઈ પોતાની પોઝિશન સેક્રિફાઈસ નહીં કરતું. કેમ કરે ભાઈ? Yeah, અને યાર જો તું શ્રેયસ જોઈ લે ને, શ્રેયસ તો થઈ ગયો નંબર 4 ફિક્સ. એને બહુ મસ્ત રમ્યું છે આજ સુધી, અને રમવો જ જોઈએ ભાઈ. Yeah. છોડે સારું જ રમે, અને Yeah. એ બને પણ ખરી આગળ જઈને કેપ્ટન ઇન્ડિયાનો. આપણે તો એ જ જોઈએ કે આ ઇન્ડિયા માટે જે સારું કરે. પણ તમે રાહુલ જોડે તો તમે જો તમારે લાવો છે, લેફ્ટી લાવો છે, તો તમે કંઈક સેટિંગ કરો. કેમ રાહુલ જોડે કેમ મગજમારી કરો? અને વસ્તુ એ જ છે કે તમે, અને પછી હારશે ઇન્ડિયા તો પણ રાહુલનું નામ આવશે, નામ તો બિચારા રાહુલનું જ ફસાય જ છે તકલીફ. અને પ્લસ શું છે, રાહુલ પછી કોઈ સારો બેટ્સમેન નહીં આવ્યો. ગઈકાલે વોશિંગ્ટન સુંદર, મને વોશિંગ્ટન સુંદર બી બહુ જ ઓવરરેટેડ લાગે. એના સેટ્સ હું ખોલીને બેઠો હતો, એના સેટ્સ 54 ઓડીઆઈ T20 રમ્યો છે, એમાં 121 ની સ્ટ્રાઇક રેટ થી 13 ની એવરેજ છે એની બેટિંગમાં, અને ODI માં 24 રમ્યો છે, 83 ની સ્ટ્રાઇક રેટ અને 22 ની એવરેજ છે. અને આપણે એવું કહીએ કે હા ચલો એ ઓલરાઉન્ડર છે, તો ODI માં પણ એને કઈ એવું ઉખાડી નથી લીધું કે ભાઈ 27 ની એવરેજ છે એની. યાર, એનો હજુ ગઈકાલ માટે હું નહીં કઈ કહું કોઈને પણ. ઓલા બંને હતા, આ મેચ ઠીક છે જતી રહી, પહેલો ટાઈમ હતો, બહુ ટાઈમ પછી રમી રહ્યા છે લોકો, ઠીક છે, હું જવા દઉં છું. કેમ કે યાર જીતતા આવ્યા છે તો ક્યારેક એવું ખરાબ દિવસ પણ આવે. પણ વસ્તુ છે કે તમે તમારી રીતે તો પ્લાનિંગ સારી કરો, તમે તમારા તરફથી આગળ ફૂટ સારો મૂકો. અને પ્લસ આ લોકો T20 નું જે મિક્સચર છે એ લોકો ODI માં બી લાવવાનું ટ્રાય કરે. કુલદીપને નીકળી નહીં રમતા લોકો. એ જ તકલીફ, ઓલરાઉન્ડર્સ ભેગા કરે છે. અરે હર્ષિતને તમે ઓલરાઉન્ડર કહો ના, ચલો કે ભાઈ ના હર્ષિત ઓલરાઉન્ડર છે, તો ભાઈ એની જગ્યા મોકલો, એને 7 ઉપર રમાડો. Yeah. એ નહીં કરો, એ નથી કરો. યસ, રમે પણ 8 ઉપર છે ને, કેવું પણ ઓલરાઉન્ડર છે. અને વસ્તુ એ જ છે, અક્ષરને લીધો તો તમારે વોશિંગ્ટન સુંદર સેમ ટાઈપ ઓફ ઓલરાઉન્ડર લેવાની શું જરૂર છે? અગર તમને થોડી બેટિંગ જ, હવે 10 જ રન તમારે નીકાળવા છે તો એ કુલદીપ બી નીકાળ લેશે જ્યારે નીકાળવાના છે. બુમરા રેસ્ટ, શમી ડ્રોપ, નહીં લેતા. જડેજા ડ્રોપ, અને કુલદીપ ને બહાર નીકળ્યો. તો ભાઈ તમારે તે મેઇન 4 બેસ્ટ બોલર Yeah, એ લોકોને લેવું નથી તમારે. તારે બધી કોઈ નહીં રમી રહ્યું, અને તો તમે હારવાના જ છો કોઈ પણ મેચ. અને આ તો ચલ મેચ રેન ના લીધે ડિસ્ટર્બ થઈ હતી, બટ ના થઈ હોત તો બી હારતા. બીકોઝ આ જે બેટિંગ લાઇનઅપ મેં જોઈ ગઈકાલે, બોલિંગ લાઇનઅપ જોયો તું, કોઈ નથી. બિચારા હવે હર્ષદીપ નું નામ આવશે, એ કેટલો એનો એક્સપિરિયન્સ છે, એનું નથી એક્સપિરિયન્સ એટલું. જે હાલત છે અર્જુન, તમે બીજી મેચમાં કાઢી કરી શકો છો. હા, બીકોઝ હવે છે બીજો પણ કે ભાઈ પ્રસિદ્ધ કૃષ્ણ ચાન્સ આપો. તમે નીકાળશો કોને? હર્ષિત ને નીકાળશો ને. હા. સીધા સિનિયોરિટી છે, હર્ષિત ફેવરેટ છે, તો નીકળશે કોણ? હર્ષિત પણ નીકળવાનો છે, જેને સારી બોલિંગ કરી છે. તકલીફ એ જ છે, મને એવું લાગે છે ને કે સારી બોલિંગ અહીંયા ના પાડી દીધી છે કે ભાઈ રાણાથી સારી બોલિંગ નહીં કરવાની, રાણાથી સારી બોલિંગ કરે તો બહાર નીકળવું પડશે. રાણા ભાઈ નીચે બેઠા. हमको राणा जी माफ करना, गलती हमारे से हो गई. पर ગંભીર પાછું જલ્દી જીતશું ત્યારે બોલશે બિચારા જોડે. તો એવું બીજા કોઈના છોકરા નથી, બધા પોતાના મા બાપના છોકરા. એ જ યાર. અને દિલ્હી ઉડે પણ રીઝન થી ઉડે છે ને, તો એને એ ખાલી ટેસ્ટમાં રમતો હોય અને ચાન્સ 2-4 મળી. તો ટેસ્ટ જ ખબર નહીં પડે કે તમે એને કઈ હિસાબે ટેસ્ટ બોલર ગણો છો. મને એ T20 નો સારો બોલર લાગે છે, કેમ કે IPL માં પ્રૂવ કર્યું છે કે ના હું કરી શકું છું બોલિંગ. પણ વન ડે ટેસ્ટ બધા જ ફોર્મેટ મને તો એકેય ફોર્મેટ મને એવો ઇન્ડિયન ટીમમાં આવવા માટે ડિઝર્વ નથી કરતો હજુ વાર. હા, IPL માં સારી બોલિંગ કરી હશે નો ડાઉટ, બટ ઇન્ડિયન ટીમમાં આવવા માટે આનાથી IPL થી તો થોડું વધારે સ્ટાન્ડર્ડ દેખાડવું પડશે. નો ડાઉટ એ લોકોને એવું છે કે ભાઈ ચાન્સ આપે છે, પણ બધામાં શું છે, તમારે વર્કલોડ પછી એ જ થશે. એકવાર હા સારું પરફોર્મ કરવા માંડ્યો પછી વર્કલોડ ની વાત કરશે કે હા હવે તો વર્કલોડ મેનેજ નહીં થતું, હવે બીજા બોલરને શોધો. તો પહેલેથી જ ગ્રૂમ કરી લો. એ જ સાચી વાત છે ને યાર, કે તમે જ્યારે ટાઈમ છે તમારી જોડે ત્યારે ગ્રો કરો. યસ. અને
ભાઈ એ લોકો તો હેડ ના રમ્યો આ વખતે અહીંયા તો ભાઈ મારશે થોડી હા. અને હેડ ના રમ્યો એટલે 21 ઓવર સુધી ગઈ ગયો નહીં તો ભાઈ 10 ઓવરમાં પતાવી દેતો. હા, એ તો એ જ મૂડમાં હોય છે. એટલે ઇન્ડિયા બ્લુ જર્સી જોઈને તો એ ગાળો થઈ જાય. બુલ જેવું છે એનું કે બુલ લાલ કલર જોઈને પેલો થઈ જાય, આ બ્લુ કલર જોઈને થાય છે. પણ યા કશું ગેમમાં હતું જ નહીં, કઈ આમ કશું ઇન્ટરેસ્ટિંગ બની બી નહીં. અને ઠીક છે યાર, એક થાય હું કહું છું ને કે આ મેચમાં આપણે નહીં એટલું જજ કરવું લોકોને, એમ કે ભાઈ બહુ ટાઈમ પછી રમે છે લોકો વન ડે, અમે બહુ ઓછી થાય છે તો Yeah. તો ઠીક છે. અને પાછું પ્લસ વરસાદ આવી ગયો હતો એટલે આપણે કઈ બોલાય પણ નહીં. પણ યાર આઈ વિશ કે જીતતા આપણે. 20 કે જીતતા, અને એટલીસ્ટ નહીં તો એક સરખી મેચ થતી. મેઇન જીત હાર બી નથી. મને એવું થાય કે હા ચલ તમે સારું રમો, પછી બીજું બધું થઈ રહે છે. બીજા કસ્ટમમાં આપણને એવું નથી કે હા. બસ કે આપણી ટીમ બહુ succeed, Yes. બહુ મસ્ત રમી રહ્યા છે. અને ભાઈ એ લોકો ભાઈ છેલ્લા 2-3 ટુર્નામેન્ટમાં દેખાડ્યું છે. હા. એટલે આપણે કોઈ અત્યારે એવું નહીં કહી શકીએ કે ભાઈ બહુ જ ખરાબ રમે. પાકિસ્તાન જેવી હાલત નહીં આપણી. એ ભિખારીઓ એવું કઈ હાલત નહીં થઈ આપણી કે ભાઈ આપણે બુઆ કરવા માંડીએ એ લોકો માટે. બટ હા, જે આપણને ખોટું લાગે છે એ કેવું પડે. એ જ વાત છે ને કે તમે તમારા સ્ટેપ બરાબર લો, કે તમે તમારી ટીમ સારી બનાવો, એટલીસ્ટ તમને ચાન્સ મળે પૂરો જીતવાનો. યસ. તમારી જોડે પ્લેયર્સ ટીમ છે ને, નથી. તમારે તો જ્યાં હાથ નાખો પ્લેયર મળવાના છે, તો તમે એટલીસ્ટ જેને જ્યાં જગ્યાએ મળે છે, ડિઝર્વ કરે છે જે લોકો, એ લોકોને જગ્યા આપીને તમે એને ચાન્સ તો આપો. ને કુલદીપ યાર લાસ્ટ સિરીઝમાં મેન ઓફ ધ સિરીઝ બન્યો છે હમણાં એશિયા કપમાં, અને તમે અહીંયા કાઢી દીધો છે. એટલે મને એ જ નથી ખબર પડી રહી કે સ્ટ્રેટેજી શું છે, શું સમજીને અને શું વિચારીને એ લોકો પ્લાન કરી રહ્યા. 8 નંબર સુધી બેટિંગ જોઈએ છે. તકલીફ ત્યાં જ પડી રહી છે કે બધી હા T20 માં 8 સુધી બરાબર છે, હું તો T20 માં પણ 8 સુધી નહીં ના પાડું. સર એ લોકોનો કોન્સેપ્ટ છે, એ લોકોનો મગજ એવું છે કે હિટ કરવું છે એ લોકો. મારે જોઈએ છે. પણ યાર તું વિચાર ને, એક બુમરાહ અગર શિવમ દુબે લાસ્ટ ફાઇનલમાં બરાબર બોલિંગ ના કરી હોત તો શું થતું? યુ નેવર નો. સાચી વાત છે. હાર્દિક નતો, હાર્દિક હોય છે તો હાર્દિક નાખી પણ પણ હાર્દિક ને થઈ ગયું હતું લાસ્ટ ટાઈમ. અને શિવમ દુબે સારી નાખી દીધી. બુમરાહ તો આખો ટુર્નામેન્ટ ખરાબ હતું. અગર ત્યારે બુમરાહ જોડે કોઈ ફાસ્ટ બોલર જ નથી તમારી ટીમમાં. વસ્તુ એ જ છે કે આપણે ક્યારે પણ હંમેશા છે ને ફાસ્ટ બોલરમાં જ તકલીફ પડી જાય. અરે એવું નથી, બેન્ચ પર છે તો લેતા ને એ જ તકલીફ પડે કે ગ્રૂમ નથી કરી રહ્યા તમે. અને વસ્તુ એ છે કે આઈપીએલ થી તમે ડિસાઈડ ના કરી શકો કે તમે હા આઈપીએલ થી T20 સુધી જઈ શકો છો, પણ વન ડે માટે તમારે રણજી રમવી જ પડશે. એ કમ્પલસરી હોવું જોઈએ, તો જ આગળ આપણે જે ડોમિનન્સ કરવું છે ને, હા બહુ મસ્ત રમીએ છે, પણ હજુ બી એ ડોમિનેશન નહીં આવ્યું કે લોકોને ડરે, કોઈ ટીમો આવીને ડરે કે આપણી સામે રમવું. એ ડોમિનેશન ટેસ્ટ મેચમાં એટલીસ્ટ બી નવી ટીમ છે, નવો કેપ્ટન છે, ટ્રાન્ઝિશન માંથી જઈ રહ્યા છે, તો આપણે એ ટેસ્ટ મેચમાં આપણે આપી શકીએ. પણ વન ડે T20 માં તમારે કેટલા ઓપ્શન છે, ડગલો. અને આઈ ફેલ્ટ ગુડ કે નીતિશ કુમાર રેડ્ડીને લીધો, અને ધેટ બોય હિટ ક્વાઇટ ફ્યુ સિક્સીસ, 2 6 લાસ્ટ ઓવરમાં મારી રાઈટ ને. અને મેં તો આખી મેચ જોઈ બી નથી, કેમ કે જયારે 3-4 વિકેટ પડી આઈ અન્ડરસ્ટુડ કે ભાઈ હવે કોઈ એવું પ્લેયર નથી જે કંટ્રોલ કરી શકે છે. પહેલા ધોની કેવું કંટ્રોલ કરતો, હા 4 વિકેટ પડી જાય ને તો બી આપણને આશા રહેતી હતી કે ભાઈ ના છે. કોહલી હતો ત્યારે, જેના પીકમાં હતો ને ત્યારે. હવે મને કોઈ નહીં દેખાતું. હા ચાલ, રોહિત આઉટ થઈ ગયો, શુભમન આઉટ થઈ ગયો, કોહલી આઉટ થઈ ગયો, શ્રેયસ આઉટ. કોણ રમશે? અક્ષર રમશે આખી 40 ઓવર? અક્ષરને પોઝિશન જ ખોટી છે, અને રમી શકે છે ભાઈ, છેલ્લે નીચે તો ભાઈ રમવા દો ને. 40 ઓવર. હું એ જ કહું છું, 10 ઓવરમાં 3 વિકેટ 4 વિકેટ પડી ગઈ. અક્ષર છે, રાહુલ છે. હવે એકલો રાહુલ શું કરશે? કેમ કે એના ભાઈ વોશિંગ્ટન સુંદર છે, નીતિશ રેડ્ડી છે. તમે એક્સપેક્ટ ના કરી શકો આ લોકોથી કે એ લોકો એવી ના ખેંચીને જશે ઇનિંગ. નહીં તો સેમ T20 નું વર્લ્ડ કપ ફાઇનલ જોઈ લો, એ જ થયું હતું ને. આ વોશિંગ્ટન અને રેડ્ડી વચ્ચે પણ રેડ્ડી વોશિંગ્ટન નીચે મોકલો છો. એ જ મને નહીં ખબર પડતી કે વોશિંગ્ટન કેમ આટલું. હા અક્ષર આવી શકે છે, બિકોઝ એને હાઈ પ્રેશર મેચમાં પરફોર્મ બી કર્યું. પણ રેડ્ડીને પણ તમે સાવ નીચે આટલું શું લેફ્ટ રાઈટ તમારે કરવી છે. ના, અને જો એટલું બધું કરવું હોય તો ભાઈ તમે નવો બેટ્સમેન શોધો લેફ્ટી. આ તો નહીં ચાલે, બિકોઝ આ ટીમ નું બેલેન્સ બગાડી રહ્યું છે. આપણે જઈએ
Now our next segment ઉપર tactical time out. No. પહેલા આપણે વાત કરીએ એ લોકોની ઓસ્ટ્રેલિયાની. ભાઈ સાલાઓ જ્યારે હોય ત્યારે નવા પ્લેયર્સ લઈ આવે. અને યાર સારા પ્લેયર લાવે છે એ લોકો. હા. એવું બી નથી કે આપણે હંમેશા આપણે ટીમને હાઈપ કરીએ છીએ પણ એ લોકો દર વખતે પ્લેયર લઈને આવે છે ને સારા બોલર્સ બી નીકાળે છે. તું વિચાર ને યાર, આ માણસ આ જોશ ફિલિપ્સ જે રમી ગયો કારેમાં, એ કેટલા વખત પહેલા રમતો હતો Yeah. T20 માં બિગ બેશમાં રમતો હતો. એને પહેલા ઓપનિંગમાં ચાન્સ આપ્યો, જતો રહ્યો, પણ પાછો આવી ગયો ને હવે પાછો હતો એ ટીમમાં લીધો. રેન્સો ક્યારનો પ્લેયર છે સિરીઝ થઈ ગઈ ઇન્ડિયા ઓસ્ટ્રેલિયા આઇકોનિક ત્યારે રમતો હતો. ત્યારથી રમતો હતો એ પાછો આવીને ભાઈ એ લોકોના પત્તા નથી યાર. મેચ વિનર્સ જ્યારે હોય ત્યારે નવા આવી જાય. અને યાર મિચેલ માર્સ જોઈ લે હા. એ કેટલો મીડિયોકર પ્લેયર લાગતો હતો. હા. શોન માર્સ ની કમ્પેરિઝન માં એનો ભાઈ કશું નતું લાગતું કે ભાઈ આનું કોઈ કરિયર નહીં. હા. અને તો કેપ્ટન બેટ ઓપનિંગ કરે છે ઓપનિંગ કરે છે પ્લસ કમિન્સને હટાડી તો ઓપનિંગ કરે Yeah. છે. કેપ્ટનશીપ કેપ્ટનશીપ માંથી યસ. જેને ભાઈ વર્લ્ડ કપ જીતાડી દીધો તમને પણ વન ડે નો એનાથી હટાડીને તમે એને કેપ્ટન માં દીધો. અને વસ્તુ એ છે કે બોલર બી એ લોકો લાવે છે. પેટ કમિન્સ નીકળ્યો તો નેથન ઇલિસે સારી બોલિંગ કરી દીધી. સારો જ છે. T20 તો વધારે સારો બોલર છે. પણ એ લોકોમાં બોલિંગ સ્પિનર નથી. એ મેં જોયું કે ભાઈ ગઈકાલે બી જે સ્પિન બોલિંગ કરાવતા એ પણ હા નો ડાઉટ ઓસ્ટ્રેલિયામાં રમે છે તો સ્પિનર કઈ જરૂર બી નથી. બટ યાર મિચેલ ઓને વિકેટ આપી દીધી, 2 વિકેટ પાછી. તકલીફ ત્યાં જ પડે છે મને કે હા તમે નો ડાઉટ એ ગઈકાલની મેચનો સિનારીઓ એવો હતો કે ભાઈ તમને 17 ઓવરમાં ખબર પડી કે ભાઈ હવે તમે ખાલી 26 જ ઓવર રમવાની, તો નો ડાઉટ લોકો હિટ કરવાના. અને પણ તમારા ટોપ 3 10 ઓવરમાં જ ખતમ થઈ ગયા તો તમે શું એક્સપેક્ટ કરો છો ઓલરાઉન્ડર્સ થી? તમે મિડલ ઓવરમાં 4 મિડલ ઓર્ડરના બેટ્સમેન છે, અક્ષર, રાહુલ, વોશિંગ્ટન અને નીતિશ રેડ્ડી. 4 માંથી 3 ઓલરાઉન્ડર છે. આવીના તો ઓડીઆઈ નહીં જ રમી શકે. T20 હું હજુ બી માનું છું રમે છે પણ આવીના નહીં ચાલે. અને એ લોકો કોઈ ખબર નહીં પડતી આટલા એ લોકોનો તો મેઇન સ્પોર્ટ પણ નથી યાર. અને આપણને તો એવું જ હતું કે ભાઈ વોર્નર ગયો, સ્મિથ ગયો, ધીરે ધીરે આ હેઝલવુડ અને સ્ટાર્કનો પણ આમ થઈ રહ્યો છે. સ્ટાર્ક તો આવી જ ગયો છે. તો એના પછી પણ આ લોકો નવા પ્લેયર્સ લાવી રહ્યા છે. ક્યાંથી લાવે છે ભાઈ એ વસ્તુ- લોકો? અને એ તો છે પ્લસ એવા મીડિયોકર પ્લેયર બી નહીં લાવતા. હા. એ લોકો માઇન્ડસેટ એવા માઇન્ડસેટ થી લઈને આવે છે કે જીતવાનું જ છે. બસ તો આઈ ડોન્ટ નો એ લોકો શું કરે છે શું નહીં, પણ આ લોકો તો ભાઈ પણ યાર લેટ સી. હજુ 2 મેચ છે. હાવ એક મેચમાં તો પાણી ના ઉતરી જવાય એટલી તો ખરાબ ટીમ નથી એટલે યા ના જીતશું હું કહું છું ને કે સિરીઝ તો આપણે જીતવાના છે. પણ આ ખાલી પહેલી મેચ હતી એ લોકોને પણ હવે પાછી બીજી મેચ એડ્રિયન અને ઉનામાં છે સિટીમાં તો જીતશું છે. વિરાટ નો તો ફેવરેટ ગ્રાઉન્ડ બી છે. કદાચ last time રમી રહ્યું છે ઓસ્ટ્રેલિયામાં એડિલેડમાં. તો વિવિધ કે કંઈક થઈ જાય તો મજા આવી જાય. હા. આપણો તો દિવસ બની જશે. એનું career એડિલેડ થી ટેસ્ટ ગેમ એને જીતાડ્યું હતું. યાર મને તો હજુ એ ટેસ્ટ મેચ યાદ આવે છે જયારે કેપ્ટનસી એને મળી હતી. બસ એ જે એને ઓલમોસ્ટ એ વખતે તો જીતી ગયા હતા. ઓલમોસ્ટ જે રાતે જે સાંજ પડતા એ આઉટ થયો હતો રન ચેઝમાં. બસ એ તો યાર મજા આવી ગઈ. એ એ સિરીઝ આઇકોનિક છે. એ અને સ્મિથનું ઇમર્જન્સ Yeah. We saw a player becoming a player, a proper player. પણ યા કઈ અત્યારે બીજું તો આમાં કઈ ખાસ છે જ નહીં બોલવા જેવું. નેક્સ્ટ મેચ ની વાત કરીએ આપણે કે હવે નેક્સ્ટ મેચ માં તને લાગે છે કોઈ ચેન્જીસ થઈ શકે? થઈ તો મને નહીં લાગતું કરશે, કેમ કે જે પ્રમાણે આ લોકો ટીમ કન્સિસ્ટન્સીમાં માની રહ્યા છે, ગંભીર સ્પેશિયલી કે કન્સિસ્ટન્ટ ટીમ લઈને વિચ ઇઝ ગુડ થિંગ. પણ મને એવું થાય છે કે જગ્યા વોશિંગ્ટન સુંદરની નથી બનતી બીકોઝ ફિંગર સ્પિનર છે. 2 ફિંગર સ્પિનર શું કામના છે ઓસ્ટ્રેલિયામાં? નથી કામના. તમે વોશિંગ્ટન સુંદરને 5 10 15 20 રન માટે કુલદીપ જેવા ક્વોલિટી લેગ સ્પિનરને ના છોડી દો. એ મેચ વિનર છે તો આઈ ફીલ કે એને લાવવો પડશે. લાઈફમાં ચલી ગયો યાર આટલું મસ્ત Yeah. એને હર વખતે એ વિચારો કેમ બની તો બકરો બને ના જ બનવો જોઈએ. અને મને એવું લાગે છે અને વિકેટ ટીકર તમારું એ જ છે અત્યારે. છે જ બીજું બે હજુ મેં- પણ જે નાનો નવો શીખે છે હા પણ કુલદીપ સિવાય તમારે બીજું છે કોણ જે વિકેટ લેશે? અને એક્સપિરિયન્સ બોલર. હા અને પ્લસ મને એવું લાગી રહ્યું છે કે નેક્સ્ટ મેચમાં એને ચાન્સ મળશે. એડિલેડ માં જઈ રહ્યા છે અને બીજું કયું હતું?
સિડની બંને થોડી થોડી તો મદદ કરે જ સ્પિનરને. તો આઈ ફીલ કે વોશિંગ્ટન સુંદર જશે, પણ યુ નેવર નો આ લોકો હર્ષિત રાણા નીકાળીને પણ લઈ લે. આઈ ડોન્ટ નો આ લોકોની શું સ્ટ્રેટેજી છે ઓડીઆઈમાં. મને લાગે છે કે કોઈ ફાસ્ટ બોલર નીકળે તો હર્ષિત નીકળશે, તો સ્પિન કરશે એ લોકો તો સ્વોપ કરશે તો વોશિંગ્ટન નીકળે છે. એ નીકળવો જોઈએ. અક્ષર તો ઓફકોર્સ ના નીકળાય, બટ યા બસ બીજું તો કોઈ ચેન્જીસ મને લાગતા નથી, કેમ કે એવો કોઈ ખાસ બીજી ટીમ છે નહીં એ લોકોમાં. તો આઈ ડોન્ટ ફીલ કે કોઈ ચેન્જીસની જરૂરી છે, રાઈટ? એ છે કે એ લોકો ઓલા બંનેને રેસ્ટ આપવાનું વિચારે સ્ટાર્ટ કરે છે, કે એસી લાગી છે, તો એ હિસાબે કદાચ બંનેમાંથી કોઈ એકને કાં તો એક બંનેને કદાચ રેસ્ટ આપે લોકો. તું એ વિચાર કે લેમુશન ને બહાર બેહાડ્યો છે, રઘુસેનની તો બંને તો શું છે પણ યાર એ સારો પ્લેયર, મને તો ગમે છે એ પ્લેયર. નો ડાઉટ એનું ફોર્મ નથી, સારો પ્લેયર છે. મને વ્હાઈટ બોલમાં નહીં ગમતો. ઠીક છે એ સ્મિથની કોપી કરા જાય છે, પણ ના યા સ્મિથની નો ડાઉટ કોપી જ કરે છે, જાય છે ને એ કરે જ છે, બટ યા સ્મિથ તો સ્મિથ છે. કોપી બધા ઘરના બનતા બી હે, એને જે કર્યું છે કરીને નીકાળ્યું છે તો ભાઈ ભાઈ આપણે વાત રહી ગઈ હતી લાસ્ટ ટાઈમ આપણે કીધું કે હેડ વાઇસ કેપ્ટન છે, પણ સ્મિથ કેપ્ટન બની ગયો ઓસ્ટ્રેલિયા. હે હા શું વાત છે? જોર્જ બેલીએ કીધું કે સ્મિથ કેપ્ટન છે ફર્સ્ટ, એટલીસ્ટ ફર્સ્ટ મેચમાં, અને એને એક્સેપ્ટ બી કરી લીધું. એ બહુ વિયર્ડ કહેવાય યાર આ વસ્તુ. મને લાગતું હતું કે હવે નહીં લે. મે બી આ છેલ્લી સિરીઝ બી હોઈ શકે. આઈ થિંક સો. અરે સિરીઝ ટેસ્ટમાંથી રિટાયર કલર કરી મને તો લાગે છે કરી દેશે, બીકોઝ ઓફ લેટ એનું ફોર્મ એટલું બી કઈ સારું નથી. પણ ટેસ્ટમાંથી રિટાયરમેન્ટ મને લાગે આ સાયકલ એટલીસ્ટ આ સાયકલ બતાવશે ચેમ્પિયનશિપ ની સાયકલ. કેન સ્મિથ રૂટ નું મન નહીં ખબર, રૂટ વધારે ખેંચી લે, પણ સ્મિથ અને કેન તો આ સાયકલ બતાવશે. અને ખેંચવું જ જોઈએ રૂટે તો, બીકોઝ એને સચિન નો રેકોર્ડ તોડવો જોઈએ. ઓકે કરીએ આપણે વુમન ની વાત, થોડી છોકરીઓને પણ થોડી વાત કરીએ કે ભાઈ શું ચાલી રહ્યું છે, કેમ કે વર્લ્ડ કપ ચાલી રહ્યો છે, પણ જે ન્યૂઝ આવી રહ્યા છે એ તો બહુ કે રિવોર્ડિંગ નહીં. અને પહેલી મેચ બાંગ્લાદેશ માંડ જીત્યા, માનો બીજી મેચ પાકિસ્તાન માંડ જીત્યા, ત્રીજી મેચ ઓસ્ટ્રેલિયા હારી ગયા. ઓસ્ટ્રેલિયા સામે તો ખબર નહીં શું થઈ જાય છે આ લોકો. ઓસ્ટ્રેલિયન ટીમ છે બહુ જ મસ્ત ટીમ છે એ લોકોની. અત્યારે કહું છું ને જે મેગ લેનિંગની ટીમ હતી ને એનાથી 50% પણ આ ટીમ તો પણ એ લોકો 2000 છેલ્લા 5-6 વર્ષમાં 70 માંથી 5 વનડે હાર્યા છે. 70 મેચમાંથી 5 કમ્પ્લીટ ડોમિનન્સ. અને એ જ વસ્તુ આપણા મેન્સ ઓડીઆઈમાં થતી હતી. તકલીફ ત્યાં જ છે કે આપણું બોર્ડ આટલું કમાય છે, આટલા પૈસા ખર્ચે છે, તો આપણા પ્લેયર્સ ડિલિવર કેમ નહીં કરતા? પે સેમ આપે છે, મેન્સ નો જ પે એ લોકોને બી મળે છે. તમારો એક બી તમે અત્યાર સુધી વર્લ્ડ કપ નહીં જીતી શક્યા, એક મેજર ટ્રોફી નહીં જીત્યા. 17માં ફાઇનલમાં પહોંચ્યા ત્યારે આપણને લાગ્યું હતું કે ભાઈ, મને ગઈકાલની મેચ જોઈને મને એવું થયું કે ભાઈ હું 2017 નો ફાઇનલ જ જોઈ રહ્યો કે ભાઈ ઓલમોસ્ટ તમે જીતી ગયા હતા. તમે હારી ગયા. હવે પાછી ઇંગ્લેન્ડ આવી, તમે અગર તમે શેફાલી વર્માને કહો છો કે ના એને રમવું પડશે બધી મેચમાં, તો ભાઈ ઘણા બધા એવા લોકો છે તમારી ટીમમાં જેને તમે જજ કરવું પડશે. કરવું જ પડશે, કેમ ક્યારના બેઠા છે લોકો, એ થી કેપ્ટન્સી લઈને બેઠા છે અમુક લોકો. અને વસ્તુ છે ને કે ભાઈ ક્યાં સુધી તમે કંઈક તો જીતાડો. તમારી જોડે વુમન WPL આવી ગયું છે, તમારી જોડે પૈસા તમે સેમ મળે જ છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેમ છે ઇન્ડિયાનું બંને માટે, મેન્સ વુમન્સ માટે. તમે કોઈક જગ્યાએ તો ડિલિવર કરો. ક્યાં સુધી? અરે સ્મૃતિ પણ ક્યાં સુધી વેઇટ કરશે ભાઈ કેપ્ટન્સી નું? ઓફકોર્સ ક્યારની બેઠી છે ને કે ભાઈ લાવો મારો વારો આપો. અને યાર દર મેચમાં એ પરફોર્મ કરે છે સ્મૃતિ ભાઈ, મને ગમે છે. હા નો ડાઉટ હરમનપ્રીતે એને ટાઈમમાં એના પીક વખતે એ રમી હતી, નો ડાઉટ. યસ, હવે એને બનાવવા પડશે સાઈડ થઈને. ભાઈ ટીમમાં રાખો, મને વાંધો નહીં, એટલીસ્ટ કેપ્ટન્સી તો હવે ફોર શ્યોર સ્મૃતિને મળવી. યસ, કેમ કે ભાઈ સ્મૃતિ પણ એવું જ છે, એને પણ ઘણી જગ્યાએ ચોક કર્યા છે. એ ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે નથી જમતી, પણ ભાઈ હવે એટલીસ્ટ એને એ કેપ્ટન્સી ડિઝર્વ કરે છે, એને હવે કેપ્ટન્સી મળી ગઈ છે. અને પ્લસ પહેલી વાત તો યાર મને આ નહીં ખબર પડી રહી
વુમન ટીમને સેમ પે કેવી ના મળે છે? કેમ મળે છે? કઈ કર્યું નથી એ લોકોએ. બાંગ્લાદેશની મેલ ટીમ છે ને જે, એવી અત્યારે આપણી વુમન્સ ટીમ છે. બાંગ્લાદેશની પણ મેલ ટીમ 20 વર્ષથી રમી રહી છે, કશું નહીં કર્યું, ઉખાડી લીધું. સેમ આપણી ટીમ છે, બધા હવા ક્રિએટ કરે છે, પણ કશું ઉખાડ્યું નથી. એક ટીમ એક સરખું ટ્રોફી ઉઠાઈ નહીં આવ્યા. નાનીમાં નાની ટ્રોફી પણ નહીં જીત્યા. તમે એશિયન કપ હારી જવાનો તમે એ બાંગ્લાદેશની જ તકલીફ છે. એટલે આઈ ડોન્ટ ફીલ કે એ લોકો વર્થ ટીમ પે ઉપર નહીં જો કે કેમ? pay નહીં મળે. પે કેમ મળવો જોઈએ પહેલા મને એ સમજાય. તું સમજ, મારું લોજિક સમજ. પે સેન્સથી ડિસાઈડ થાય તમારી capability. તમારી કેપેબિલિટી અને તમે વ્યુઅરશિપ કેટલી લઈને આવો છો, રાઈટ? તમારી કેપેબિલિટી નથી એટલી એમ દેખાય છે. હા, તમે પ્રૂવ કર્યું હશે કે લાસ્ટ 5 વર્ષમાં તમે પ્રૂવ કર્યું કે ભાઈ અમે જીત્યા છે, 2 ટ્રોફી 3 ટ્રોફી ઘરે લઈને આવ્યા છે, ડોમિનન્સ દેખાડ્યો છે, તો યુ કેન આસ્ક ફોર ઇટ. પણ તમે અત્યારે કશું જ નથી કરી રહ્યા. છેલ્લા 10 વર્ષથી ઇન્ડિયામાં નથી. પણ ઇન્ડિયા નતું જીતું, પણ એ લોકો એટલીસ્ટ વ્યુઅરશિપ તો લાવતા હતા. પણ યાર એ તો એમાં એમને થોડી વાંક. કેમ નથી હોવા? તમે સારું રમો તો લોકો જોવા આવશે. હવે આવે છે થોડો, તો બી 10 વર્ષ પહેલાના વુમન્સ ટીમના સ્ટેડિયમ ખાલી દેખાતા હતા. પણ એ માણસોનું પણ માઇન્ડસેટ હોય ને, નોટ કે એ લોકોની ભૂલ છે કે તમે લોકો ના આવો જોવા માટે કે તમે સારું પરફોર્મ કરે ને તો બધા આવે. નહીં. એવું મને એવું લાગે છે, બીકોઝ આ ઇન્ડિયામાં મેચ થઈ રહી છે. હવે લોકો જે પણ લોકો જોવા ગયા હશે એ આ પરફોર્મન્સ જોઈને ઘરે જશે ને ત્યારે ફરીથી ક્યારે ટિકિટ નહીં લે. વુમન ટીમની ક્રિકેટની ટિકિટ નહીં લે, બીકોઝ મીડિયોકર પરફોર્મન્સ છે. તમે ઘર, હા, ઓસ્ટ્રેલિયામાં થઈ હોય અને હું એક્સપેક્ટ નહીં કરતો કે ઓસ્ટ્રેલિયામાં જઈને તમે આવું સારું પરફોર્મ કરી શકો. નહીં, ના થાય. બહારની કન્ટ્રીમાં જઈને રમો, તમે ઘરમાં રમો છો તો પણ કેમ ના થાય યાર? એક વખત તો જીતો. આટલા વખત કોઈ તમને ઇન્ડિયાનો વર્લ્ડ કપ થઈ રહ્યો છે, તમારી જોડે બધી જ ચાન્સીસ છે. લાસ્ટ વર્લ્ડ એ કપમાં જ વસ્તુ છે. ટોપ 6 માંથી બહાર નીકળી ગયા, ટોપ 4 માંથી બહાર નીકળી ગયા. એની જ્યારે કોમનવેલ્થમાં ફાઇનલમાં હારી ગયા, 2017માં ફાઇનલમાં હારી ગયા. જ્યારે તમારા પહોંચીને હાથ પગ કીધે ફૂલી જાય છે. ઇન્ડિયા તો 10 વર્ષથી ચોક કરતું હતું ને, કહેતા હતા ને કે ભાઈ ચોક કરે, ચોક કરે. ફાઇનલમાં હારે. ટોપ 5 ચોકર નાખ્યું. એવું નથી ક્લોઝ એન્ડ હારતા હતા આપણે પહેલા જ હાર માનતા. હારી જ લેતા હતા. અહીંયા તો છેલ્લે દેખાતી હોય ને જીત, ત્યારે ત્યાં હારે. હાથ પગ ફૂલી જાય છે કે ભાઈ ના હવે જીતશું કે નહીં જીતીએ એમ. શું લાગે છે રીઝન શું છે? કેમ આ જે પરફોર્મન્સ છે, આ તો જે આઈ ડોન્ટ ફીલ કે એ લોકો સેમીફાઇનલમાં બી ક્વોલિફાય થશે. હવે કેટલો ચાન્સ છે? ન્યુઝીલેન્ડ સામે જીતી ગયા તો થઈ શકે છે. ન્યુઝીલેન્ડ અત્યારે તમે ન્યુઝીલેન્ડના ભરોસે છો. ન્યુઝીલેન્ડની 2 મેચ વોચ થઈ ગઈ બસ. અચ્છા. એટલા માટે હજુ ઇન્ડિયાના ચાન્સ છે કે આપણે એ લોકોને હરાઈને આવી શકીએ છીએ. હમ. પણ ભાઈ તમે તમારા બલબૂતે શું કર્યું છે? આ કુદરત આ નિઝામ વાળું જ છે. પાકિસ્તાની ટીમ પર આવી Yeah. જેવી રીતે થઈ ગયા છે. અને ભાઈ એવું તો હવે આપણે કોઈ પણ અલાઉ ના કરી શકીએ કે ભાઈ આપણે તું જો ને જે પરફોર્મન્સ છે આજે ગઈકાલનું ઇંગ્લેન્ડનું હતું, શું કર્યું? લાસ્ટ 4 રન થયા રે યાર. જીતેલી સિચ્યુએશન થી તમે જાઓ, આપણે આપણી ટીમ માટે નાશ છે કે હા ભાઈ અમારી ઇન્ડિયન ટીમ છે, પણ યુ કાન્ટ એક્સપેક્ટ કે હંમેશા તમને એ જ પ્રેઝ વર્ધીના તોલા મીન્સ પેલામાં તોલશે, રાઈટ? તમે ભાઈ પાકિસ્તાન જેવું પરફોર્મ કરો અને ઇન્ડિયા જેવી એક્સપેક્ટેશન્સ બંધાવો, એ તો નહીં ચાલે. અને જીતવું પડશે યાર. એટલે ક્યાં સુધી ભાઈ તમારા લીધે તમારે કોચ ચેન્જ કરવા પડે? લિટરલી કોચ ચેન્જ થયા છે 2 કે 3. રમેશ પવારને ચેન્જ કરી દો, મિથાલી રાજ જોડે ડિસરિસ્પેક્ટફુલી એને કાઢી મૂકવામાં આવી, WV રમનને કાઢી મૂકવામાં આવ્યા. ભાઈ તમારા બલબૂતા ઉપર દોસ્તી યારી 11 ચાલે છે. લોકો એવું છે? પાકિસ્તાન જેવું જ છે આ લોકો કે ભાઈ જે હરમન અને શ્રુતિ જો સારું આવશે એને ટીમમાં લેવામાં આવશે. અત્યારે શું છે? કોણ છે કોચ? અત્યારે અમોલ મજુમદાર છે. પણ યાર વસ્તુ છે ને કે ક્યાં સુધી તમારે હવે આગળ વધવું પડશે. જેમ તમે ઇન્ડિયામાં જીત્યા પછી પણ કેપ્ટનને ચેન્જ કરો છો, તો વુમન્સ ક્રિકેટમાં તો લાઇટલી કેમ લો છો તમે? હારીને તો બદલો હવે. આપ્યા ઇનફ ચાન્સ આપ્યા. 10 વર્ષથી કેપ્ટન છે. મે બી કોઈ એટલું તોલ જ નહીં લેતું વુમન્સ ટીમ માટે કે હા ભાઈ ઇટ્સ ઓકે, જેમ રમવું એ રમો. કોઈ એમાં બોર્ડમાં પણ તકલીફ છે, પણ પૈસા જ નથી આવતા ને, એટલે કોઈ હા મેન્સ ક્રિકેટ ટીમ પૈસા લઈને આવે છે એટલે આ લોકો આટલું બધું ધ્યાન રાખે છે. મને નહીં લાગતું વુમન ક્રિકેટ ટીમમાં એટલું ધ્યાન રાખવામાં રાખવું જોઈએ. નો ડાઉટ, એ જ વસ્તુ છે કે તમે પરફોર્મ નહીં કરો તો ક્રિકેટને એમ કહે છે કે આમાં ક્રિકેટને ડેવલપ કરવું છે, ઇન્ડિયાને વુમન્સ ક્રિકેટને ડેવલપ. કોણ રમશે?
આવીના કોણ રમવા આવશે? જ્યારે આપણે વર્લ્ડ કપ જીત્યા હતા, ફર્સ્ટ વર્લ્ડ કપ, એના પછી આખી જનરેશન પેદા થઈ છે ક્રિકેટર્સની. સેમ વસ્તુ તમે વુમન માટે ક્યારે કરશો? એ રિસ્પોન્સિબિલિટી તો છે ને પ્લેયર્સની, અત્યારે છોકરીઓને. બિયર બેટ્સ નેક્સ્ટ મેચ માટે જોઈએ હવે કે લાસ્ટ ટાઈમ તો જોયો તો કેટલી બિયર હારે 3-0 તો ઓલરેડી થઈ ગઈ છે આ સિઝનમાં, આ સિરીઝમાં જ. શું લાગે છે બેટિંગમાં? બેટિંગમાં મને લાગે છે કે કોહલી will do this time. આ વખતે કોહલી, ગયા વખતે તો મેં સેન્ચુરી કીધી હતી, કોહલીએ તો 0 માર્યા હતા. આ વખતે તો ભાઈ મારે ફરીથી સેન્ચુરી તો નહીં બોલવી, દેશ માટે હું ગદ્દારી નહીં કરું. આ વખતે હું કહું છું કે ટ્રેવિસ હેડ વાળશે સેન્ચુરી. તું વિચાર, માર દીધું તો ના, પણ લેટ્સ ગો વિથ હેડ. આ વખતે હેડ સેન્ચુરી મારશે અને તારા તરફથી કોહલી આવી. ઓકે, અરે થઈ ગયું છે એનું પણ. હવે ઇન્ટરવ્યુમાં તો લાગતું કે હા કે કરશે આ મેચ ના જતો. હવે નેક્સ્ટ મેચ. ઓકે, બોલરમાં શું લાગે છે? અગર કુલદીપ રમશે કુલદીપ, નહીં તો પછી હેઝલ ગોડ. ના ભાઈ, હવે તો આરસીબી ના તરફથી નામ આપવું છે હેઝલ ગોડ. જ્યારે લોર્ડ ગોડ બનાવ્યા છે ને લોકોને, ત્યારે આ તકલીફ પડી છે. આ સચિન ની હાઈ લાગે છે. મારા સિરિયસ તુજા આયેલા તારા તો ગેમ બજાના બન્યા. એટલે આ ગોડ બોલે ક્યારે આનું કરે ખાઈ જશે. સારું, તો હેઝલ બોલ બે ઓપ્શન નહીં, એક બોલ. કુલદીપ રમશે તો કુલદીપ, નહીં તો ઓકે. હા, તો આપણે તો સિરાજ જોઈ જઈશું આ વખતે. આઈ ફીલ કે સિરાજ મિયાભાઈ બોલિંગ તો જાન નાખીને કરે જ છે, અને જસપ્રીત બુમરાહ બી નથી, એટલે then he will believe in only મિયાભાઈ. નહીં તો જસીભાઈ એમાં જ બિલીવ કરતો હોય છે. બટ આપણે મોહમ્મદ સિરાજ જોડે જઈશું. અને કોણ લાગે છે રન કેટલા? રન ભાગી જશે આ વખતે થઈ જશે. અગર આખી મેચ T20 થઈ તો ભાઈ પેટિશન સાઇન કરાવવામાં આવશે આ વખતે તો મારી તરબિયર પાછી આપી દે. પણ હશે તો આખી મેચ તો 320. ના, ગયા વખતે મેં 350 કીધું હતું, અમે તો હા વાગ્યું છે. તો ભાઈ આઈ વુડ ગો વિથ 260-270, પણ 10 થી વધારે આઈ ડોન્ટ ફીલ કે થશે. જોઈએ એ જ પોઈન્ટ પર આપણે અહીંયા એન્ડ કરીએ. તમે લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, શેર કરો ભાઈઓને. તમારા ભાઈઓ છે ગુજરાતીઓ, આપણે પોડકાસ્ટ ચાલુ કર્યો છે ક્રિકેટ પોડકાસ્ટ, તો સપોર્ટ કરો. છોકરાઓ ગુજરાતીમાં પોડકાસ્ટ કરે છે, તો પ્લીઝ તમે આને વધારે શેર કરો. અમારી આ બિયર એન્ડ બાઉન્ડ્રીઝ ને આગળ વધારવાનો ટ્રાય કરો. અમે પણ એ જ કરીએ છીએ, મહેનત કરીએ છીએ એની પાછળ. તો તમારો સાથ જોઈએ છે અમને. પ્લીઝ આ વસ્તુને આગળ વધારો. અને એક સરપ્રાઈઝ છે અમિત ભાઈ તરફથી, જલ્દી જોવા મળશે. હેપી દિવાળી. તમે સેફ રહો, મસ્ત દિવાળી, બિંદાસ દિવાળી બનાવો, અને આપણે નેક્સ્ટ ટાઈમ મળીએ.